ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં ગાળો ભાણતી અપશબ્દો બોલતી ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ જે ઇન્દ્ર ભારતી બાપુને લઈને સતત વિવાદમાં રહેતી હતી, તેમને સતત ટાર્ગેટ કરતી હતી કે ઇન્દ્ર ભારતી બાપુ જે છે તે યોગ્ય બાપુ નથી, તેમને ઈંડુ શિંડુ કહીને સંબોધિત કરતી હતી। તે જ કીર્તિ પટેલ હવે ઇન્દ્ર ભારતી બાપુના શરણે પડી ગઈ છે, પગમાં પડી ગઈ છે। તો આવો મોટો બદલાવ કેમ આવ્યો તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ જે હંમેશા વિવાદથી ઘેરાયેલી હોય છે અને સતત તેના વિડીયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। કોઈ એક વ્યક્તિને પકડવાના, તેને ટાર્ગેટ કરવાના, સોશિયલ મીડિયામાં ગાળો ભાંડવાની અને ત્યારબાદ તેની જ સાથે ફોટા પડાવીને તેની સાથે સમાધાન કરવું એ કીર્તિ પટેલની એક જૂની પેટર્ન થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ભૂતકાળની જો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા અને કેટલા લોકોના સમાધાન પણ થઈ ચૂક્યા હતા। અને બીજી બાજુ જો ઇન્દ્ર ભારતી બાપુની વાત કરવામાં આવે તો છેલ્લા થોડા સમયથી કીર્તિ પટેલ સતત ઇન્દ્ર ભારતી બાપુને ટાર્ગેટ કરી રહી હતી, તેમને ગાળો ભાંડી રહી હતી, ઈંડુ સિંડુ કહીને તેમને સંબોધતી હતી, કેટલાક અપશબ્દો પણ જે છે તે વાપરવામાં આવતા હતા, પ્રહારો થતા હતા। અને એ જ કીર્તિ પટેલ અચાનક સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ થાય છે, ઇન્દ્ર ભારતી બાપુના શરણે પડી જાય છે, પગમાં પડી જાય છે। અને બીજી બાજુ લોકોના મનમાં પણ પ્રશ્ન છે કે ખરેખર કીર્તિ પટેલ જ્યારે ગાળો ભાંડતી હતી તો એ શરણે કેમ પડી ગઈ? જ્યારે સોશિયલ મીડિયામાં આ ફોટોને વિડીયો વાયરલ થયા તે સમય દરમિયાન કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો કે ભાઈ કીર્તિ પટેલે કોઈ સેટિંગ કરી દીધું છે કે કેમ, સેટિંગ કર્યું, પૈસા લીધા એ એમના અંદરની વાત છે, પરંતુ જે રીતે તમે આવી રીતે સોશિયલ મીડિયામાં કોઈ એક વ્યક્તિને બદનામ કરો છો, તેને અપશબ્દો બોલો છો, રીતસરની ગાળો ભાંડો છો અને છતાં પણ ત્યારબાદ તમે એના શરણે પડી જાઓ છો, તમે તેની સાથે સમાધાન કરી દો છો અને વિડીયોમાં એવું કહો છો કે ઇન્દ્ર ભારતી બાપુ જેવા તો કોઈ બાપુ જ નથી। તો તમે શું અહીંયા લોકોને ગાંડા સમજીને રાખ્યા છે? શું લોકો તમે જે રીતે રમશો એવી રીતે લોકો પણ તમારી સાથે રમશે? આ કઈ રીત થઈ? એક બાજુ બાપુ ઉપર ગાળો બોલવાની અને બીજી બાજુ બાપુ સાથે સમાધાન પણ કરી લેવાનું। લોકોના મનમાં પણ એ પ્રશ્ન છે કે ખરેખર આ કઈ રીત છે કીર્તિ પટેલની? આ અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।